અને હવે વાત ગીર સોમનાથની. ગીર સોમનાથમાં પણ ભર ઉનાળે વરસાદી માહોલ છવાતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વખત આવ્યો છે. તાલાળા ગીરના ગામડાઓમાં ખેતરમાં રહેલા પાકને નુકસાન પહોંચ્યું. જાવંત્રી, પાણીકોઠા, લીમધરા, મંડોરણા સહિતના ગામોમાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો. જાવંત્રી ગામમાં ભારે પવનના કારણે પાથરા પર ઢાંકેલી તાડપત્રીઓ પણ ઉડી ગઈ. ત્યારે ખેડૂતને 10 વીઘાનો તૈયાર લસણનો પાક પલળી જતા ખેડૂતને ભારે નુકસાની વેઠવાનો વખત આવ્યો છે. શું 10-12 વીઘાનું લસણ હતું. પવન કેવો હતો? પવન જોરદાર પવન હતો. ઢાકેલું પણ ઉડી ગયું અને વરસાદ પછી ચાલુ થઈ ગયો, બધું પલાળી દીધું ને નુકસાની કરી દીધી. હાલ ક્યાં પાકને નુકસાન? હાલ કેરી, લસણ, મગ, અડદ, ચણા તમામ પાક ખેડૂતના નુકસાનીમાં છે. શું આશા છે? સરકાર પાસે એવી આશા રાખીએ કે વળતર અમને